નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના યુનિટ 3ના રીડ 1માં આજે આપણે વાત કરશું મેનેજ યોર સ્ટ્રેસ, સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી. વિદ્યાર્થી મિત્રો, આજનું જીવન છે એ બિઝી છે, શેડ્યુલ આપણું એને દોડધામ ભર્યા જીવનના દરેક વ્યક્તિ જાણે અજાણે તણાવનો અનુભવ કરે જ છે. તણાવને નિયંત્રિત કરવો એ આજે અનિવાર્ય બની ગયું છે. ત્યારે આપણે કઈ રીતે મેનેજ કરવું તેના વિશે આ પાઠમાં વાત કરશું. વિદ્યાર્થી મિત્રો, એક વાત એ છે કે કોવિડ-19 પેન્ડેમિક જે ચાલે છે એને કારણે ઘણાનું આખું જે લાઈફસ્ટાઈલ છે, ડેઇલી રૂટીન છે એ બદલાઈ ગયું છે. જો આપણે એક શીખવા બેઠા હોય ને ત્યારે પણ એની એક પદ્ધતિ છે. તમે તમારા હાથમાં ટેક્સ્ટ બુક લઈ લો અને બેસીને જો તમે ભણવાનો પ્રયત્ન કરશો તો આ પાઠ તમને સમજાશે. માર્ચ 2020ની પરીક્ષામાં 5 માર્ક્સનું આ પાઠમાંથી પૂછાયેલું છે. એટલે તમે એક યોગ્ય મુદ્રામાં બેસીને એક પાઠ ભણવો છે એ રીતે ક્લાસરૂમમાં આપણે ભણતા હોઈએ તો કઈ રીતે ટેક્સ્ટ બુક લઈને નોટ પેન લઈને બેસી જઈએ અને અઘરા શબ્દો નોંધ કરતા જઈએ, એ રીતે કરશો તો મજા આવશે. હું તમને 2-3 ભાગમાં આ પાઠ સમજાવવા પ્રયત્ન કરું છું. પહેલું, માઇન્ડ, emotions and body are closely interlinked and always work together. વિદ્યાર્થી મિત્રો, માઇન્ડ એટલે મન, ઇમોશન્સ એટલે લાગણીઓ અને બોડી એટલે આપણું શરીર. આ ત્રણ અંદરો અંદર ગાઢપણે રીતે સંકળાયેલા છે. ઇન્ટરલિંક એટલે જોડાયેલા છે. ઓલવેઝ વર્ક ટુગેધર, સાથે મળીને કામ કરે છે. એ આપણે ટ્રુ ફોલ્સ પણ પૂછે કે માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી વર્ક ટુગેધર, તો આપણે કહેવાનું ટ્રુ. બરાબર, આ રીતે બોર્ડમાં પૂછી શકાય. ઇટ હેલ્પ્સ યુ ડિસ્ટિંગ્વિશ ધેમ મોર ક્લિયરલી ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી. વિદ્યાર્થી મિત્રો, અહીં શબ્દ આવ્યો ડિસ્ટિંગ્વિશ. એનો અર્થ છે સેટ અપાર્ટ, એટલે કે સેપરેટ મીન્સ જુદું પાડવું, અલગ તારવવું. એટલે એ શું કહેવા માગે છે કે તમે આ તમામને અલગ અલગ સમજવા પ્રયત્ન કરો તો તમને એ સહેલા થઈ પડશે. માઇન્ડને, ઇમોશન્સને અને બોડીને આપણે અલગ અલગ સમજવા પ્રયત્ન કરીએ. બરાબર, તો જુઓ, યોર મેન્ટલ કેપેસિટી આર યોર એબિલિટી. તમારી જે મેન્ટલ કેપેસિટી છે એ તમારી એબિલિટી એટલે ક્ષમતા છે. તો વિદ્યાર્થી મિત્રો, મેન્ટલ કેપેસિટી શું કામમાં આવે છે? તો ખૂબ અગત્યની વાત છે. પહેલું છે ટુ કોન્સન્ટ્રેટ, કે આપણે એકાગ્રચિત થવું હોય તો મેન્ટલ કેપેસિટી હોય તો જ આપણે કોઈ ટોપિક પર, બાબત પર, વિષય પર કોન્સન્ટ્રેટ થઈ શકીએ. નંબર 2, ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન. તમારે નવી માહિતી યાદ રાખવી છે, ગ્રહણ કરવી છે તો મેન્ટલ કેપેસિટીની જરૂર પડશે. ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, નવી હોય કે જૂની હોય, માહિતી યાદ રાખવી હોય કે માહિતીને આપણે સંપાદન કરવાની હોય તો આપણે મેન્ટલ એબિલિટીની જરૂર પડશે, કેપેસિટીની જરૂર પડશે. એન્ડ ટુ બી ઇન એ પોઝિશન ટુ થિંક લોજિકલી. આપણે લોજિકલી એટલે તર્ક બુદ્ધિ, તર્કબદ્ધ રીતે વિચારવાનું આપણે એક સામર્થ્ય કેળવવું હોય તો પણ મેન્ટલ કેપેસિટીની જરૂર પડે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે એકાગ્રચિત થઈએ ત્યારે, નવી માહિતીનું સંપાદન કરીએ ત્યારે, જૂની અને નવી માહિતી યાદ રાખીએ અથવા તર્કબદ્ધ રીતે વિચારવાનું આપણે સામર્થ્ય કેળવીએ ત્યારે આપણે મેન્ટલ કેપેસિટીની જરૂર પડે છે. આ એક મોટું વાક્ય સમજી લેજો. આગળ જુઓ, યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી, ટુ વર્ક, ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ. વિદ્યાર્થી મિત્રો, આ વાક્યમાં ઇન ઓર્ડર ટુ પ્લસ મૂળરૂપ છે, જે એડવર્બ ક્લોઝ ઓફ પર્પઝ બતાવે છે. ઇન ઓર્ડર ટુ પ્લસ મૂળરૂપ આવે, વિથ વ્યૂ ટુ પ્લસ આઈએનજી આવે, આ આપણે જાણીએ છીએ. તો યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી. તમારે મેન્ટલ કેપેસિટી એટલે કે માનસિક ક્ષમતાઓની જરૂર ક્યાં પડે? તો કે અભ્યાસ માટે, કામ કરવા માટે અને જીવનમાં કંઈક ક્રિએટિવિટી, જેને કહેવાય ને સર્જનાત્મકતા, બરાબર ને, લાવવા માટે. અને વર્કેબલ ઓર્ડર, તો વર્કેબલ એટલે ક્રિયાશીલતા લાવવા માટે. બરાબર, તો એની આપણે જરૂર પડશે જીવનમાં. એન્ડ ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન,
તો રેશનલ ડિસિઝન એટલે કેવા? તો રેશનલમાં લખી લો, રેશનલ એટલે લોજિકલ, રેશનલ એટલે સેન્સિબલ, તર્કયુક્ત, રેશનલ એટલે રિઝનેબલ, વ્યાજબી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે દિન પ્રતિદિન વિવેકપૂર્ણ એટલે કે તર્કબદ્ધ, રેશનલ જેને કહેવાય એવા નિર્ણયો લેવા માટે માનસિક ક્ષમતાની જરૂર પડે છે. ફોર એક્ઝામ્પલ, ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ, તમારી પાસે એક એક્ઝામ્પલ આપ્યું છે કે ચોઇસ છે વોકિંગ, ચાલીને જવાની, ટુ વર્ક એટલે કામે, ઓર ટેકિંગ કાર, બીજો ઓપ્શન છે ગાડી લઈને જવું. બરાબર, તમારા બેમાંથી એકની પસંદગી કરવાની છે. હવે વાસ્તવિકતા સમજો. ધ ફેક્ટ ધેટ ઇટ વોઝ રેનિંગ હાર્ડ. હવે પરિસ્થિતિ શું છે જુઓ, કે તમે પરિસ્થિતિ છે કે વરસાદ પડી રહ્યો છે, બરાબર, વરસાદ પડે છે, એન્ડ હેડ અ કોલ્ડ, અને તમને શરદી થઈ ગઈ હોય, તો કુડ લીડ યુ, તો તમે કયા નિર્ણય પર દોરાશો, કયા નિર્ણય પર તમે આવશો? લીડ યુ ટુ ડિસિઝન ધેટ ઇટ વોઝ બેટર ટુ ટેક ધ કાર. તો તમે એવું જ વિચારો ને કે ભાઈ શરદી થઈ ગઈ છે, ના કોવિડ-19ની વાત નથી, પણ શરદી થઈ ગઈ છે અને બીજા નંબરમાં તમારે ઓફિસે જવું છે, કામે જવું છે, તો તમે એવું વિચારશો કે હવે વરસાદ પડે છે તો થોડું ચાલીને જવાય, ગાડી લઈને જ જવાય ને. એક બરાબર, એક ડિસિઝન તો આપણે લઈ શકીએ, નોર્મલ છે. તો ઇટ વોઝ બેટર ટુ ટેક ધ કાર. તો આને કહેવાય માનસિક ક્ષમતા. તમે આ ડિસિઝન લીધો, બરાબર, તો ધેટ વુડ બી અ રેશનલ ડિસિઝન બેઝડ ઓન ધ કરંટ સર્કમસ્ટાન્સીસ. સર્કમસ્ટાન્સીસ એટલે લખો પરિસ્થિતિ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સર્કમસ્ટાન્સીસ છે એ પરિસ્થિતિ માટે વપરાતો શબ્દ છે. ઓકે, તો આગળ જોઈએ. ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ લોજિકલ પાર્ટ ઓફ યુ ધેટ હેલ્પ્સ યુ ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ. મન છે ને એ આપણે એ તમારે વિવેક તેમજ તર્કપૂર્ણ એનો જે અંશ છે કે જે તમને અતિ ભાવનાશીલ પસંદગી કરતાં અટકાવવા માટે અને માહિતીને પરત મેળવવી હોય કે પછી તમારે એનો સંચય કરવો હોય, ગણતરી કરવી હોય, તેમાં મદદરૂપ થાય છે. કારણ કે લોજિકલ પાર્ટ છે એટલે હેલ્પ્સ યુ ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ. પહેલી પસંદગી જે ભાવનાશીલ, અતિ ભાવનાશીલ પસંદગી કરવી હોય તો તમને મદદરૂપ થાય. ટુ સ્ટોર એન્ડ રીટ્રાઈવ ઇન્ફોર્મેશન. સ્ટોર એટલે આપણે સ્ટોર કરવું, સંગ્રહ કરવું, અને રીટ્રાઈવ એટલે પરત મેળવવું. તો દોસ્તો અહીંયા શબ્દ છે રીટ્રાઈવ એટલે ગેટ બેક, અંડર કંટ્રોલ, બરાબર, કોઈ નિયંત્રણ પાછું મેળવવું, બરાબર, રીટ્રાઈવ ગેટ બેક ફરીથી મેળવવું. તો આ રીતે રીટ્રાઈવ કરવા માટે પણ આપણને મદદરૂપ થશે. એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ. ઓર્ડર એટલે આપણે એને ગણતરી કરવી હોય કે ઓર્ડર કેલ્ક્યુલેટ કરવું હોય, બરાબર છે, કે ક્રમમાં ગોઠવવું હોય તો પણ આ કામ આપશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન્સ. નવો એક શબ્દ નોંધી લો, કાઉન્ટર પાર્ટ એટલે ડુપ્લિકેટ, આપણે કહીને સમાન, એમ, ઇક્વિવેલન્ટ, તો સિમિલર. તો ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ઇમોશન્સ. તો આ લાગણીઓનું જ એક કાઉન્ટર પાર્ટ છે, એક સ્વરૂપ છે, પ્રતિરૂપ છે, એક ડુપ્લિકેટ કહી શકાય. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન્સ. અ ગુડ એક્ઝામ્પલ ઓફ ઇન્ટરેક્શન. તમને એક ઇન્ટરેક્શન એટલે શું? આદાન પ્રદાન. તો આદાન પ્રદાનનું એક એક્શન રિએક્શન જેને કહેવાય ને, ક્રિયા પ્રતિક્રિયા, એને ઇન્ટરેક્શન કહેવાય. એ ઇન્ટરેક્શનનું એક એક્ઝામ્પલ તમને અહીંયા આપણે આપીએ છીએ. તો એ એક્ઝામ્પલ અહીં બીજા પેજ ઉપર છે, સ્ક્રીન ઉપર મારે લાવતા થોડો સમય લાગશે. જુઓ, અહીંયા છે બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન ઇઝ એક્ઝામ નર્વ્સ. તો પરીક્ષામાં આપણે ઘણી વખત નર્વસ થઈ જઈએ છીએ, બરાબર, તો આનું એક્ઝામ્પલ છે. યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પડ યુ રિટેન વોટ યુ હેવ રિવાઇઝ. તમે રિવિઝન કર્યું હોય એ રિવિઝન જનરલી તમને યાદ આવે જ તે. રિટેનનો અર્થ લખો કીપ ઓન, અથવા કન્ટિન્યુ, અથવા હોલ્ડ ઓન, જેને કહેવાય જાળવી રાખવું કે ચાલુ રાખવું. તો યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પડ યુ ટુ રિટેન વોટ યુ હેવ રિવાઇઝ. તમે રિવાઇઝ કર્યું હોય તમને યાદ આવે, જાળવી રાખે. તમારું માઇન્ડ કેપેસિટી હોય ને એટલે યાદ રહે. તો નો યોર સ્ટફ. તમે તમારો સ્ટફ એટલે શું? તો કે તમારે સ્ટફનો અર્થ એવો છે કે તમે જે વાંચી ગયા છો તે, બરાબર છે, તમારે શું લખવાનું છે તમે જાણો છો. તો એ અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે કે નો યોર સ્ટફ. તમે શું અંદર ભરેલું છે ઠાસી ઠાસીને જુઓ. બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ, તો દોસ્તો એક્ઝામ રૂમમાં આપણે દાખલ થઈએ એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ, અને ઇમોશનલ થઈ જાય બાય એક્સપેક્ટિંગ. કઈ રીતે?
અપેક્ષા, આશા અને અપેક્ષા. તમે જુઓ આજ મા બાપ છે એ આશા અને અપેક્ષા બહુ વધારે રાખે બાળક પાસે. બાળકને 90% લાવવાની ક્ષમતા ન હોય ને પેરેન્ટ્સને એમ હોય કે મારે કંઈક છોકરો હોશિયાર બને તો સારું, તો એ અપેક્ષા ઘણી વખત આપને કામ કરવાની અવરોધ પેદો થતો હોય છે. તો એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ, તમે પરીક્ષા ખંડમાં દાખલ થયા અને એવી તમે અપેક્ષા રાખી લીધી કે મને મુશ્કેલીઓ પડશે અગાઉથી, એન્ડ ઇમેજિનિંગ ફેલર, અને તમે ઇમેજિન કર્યું કે હું ફેલ થઈશ, તો પરિણામ શું આવે? વાંચેલું છે બી ભૂલાઈ જશે. ઓલ ઓફ એ સડન ધ કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન ઇઝ નો લોંગર અવેલેબલ. એટલે થશે શું કે કેરફુલી તમે નોલેજ જે સ્ટોર કર્યું હતું ને એ બી ભૂલાઈ જશે. યોર ઇમોશન્સ હેવ બાર ધ વે. બારનો અર્થ દોસ્તો અહીંયા લખો અટકાવવું કે રોકવું. બારનો સમાનાર્થી આમ તો પ્રિવેન્ટ અથવા તો ઓબસ્ટ્રક્ટ, OBS TRUCT, ઓબસ્ટ્રક્ટ. તો યોર ઇમોશન્સ હેવ બાર ધ વે. તમારી લાગણીઓ શું કરશે? વિઘ્ન કે અડચણ બનશે તમારા વેમાં. ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. તમે જે સ્ટોર કર્યું છે ઇનર ઇન્ફોર્મેશનમાં, તમારું જે સ્ટોરેજ છે એમાં એ અડચણ ઊભી કરશે. ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ. હવે જુઓ, તમે નીચે કેટલીક જે વસ્તુઓ આપી છે તેમાંથી, બરાબર, નીચે દર્શાવેલ રસ્તાઓમાંથી કોઈ એક પર પ્રતિક્રિયા આપો છો. માની લ્યો કે જો તમે આપો છો તો આપણે સમજવાનું છે કે તમે તમારા શરીરમાં કોઈને કોઈ જગ્યાએ સ્ટ્રેસ છે. તો ઝડપથી આપણે જોઈ લઈએ ફટાફટ. યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. પહેલું છે, તમે ઘણી બધી બાબતો પર એકચિત થવાનું અઘરું લાગતું હોય છે. યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ, તમને અઘરું લાગતું હોય છે તો કોન્સન્ટ્રેટ કરવાનું. નંબર 2, યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિકવન્ટલી. તમને તમારી યાદશક્તિ વારંવાર દગો દે છે. અહીંયા જો લેટ ડાઉન એટલે શું થાય? ભૂલાઈ જવું, બરાબર ને, દગો દેવો. તો ઘણી વખત એવું થાય કે આપણે એમ ભરોસો હોય ગળા સુધી આમ, બરાબર, કે વાંધો ન જ આવે એમ વાંચેલું હોય એટલે યાદ આવે જ તે. પણ ઘણી વખત આપણો વિચારો છે કે સ્ટ્રેસ છે ને એને કારણે એ મેમરી છે આપણે દગો દઈ દે અને આપણે ભૂલી જઈએ. યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ. તમારા મનમાં ઘણા બધા વિચારો ચાલતા હોય છે, બરાબર, બટ કેન નોટ ગ્રાસ્પ અ ક્લિયર થોટ. પરંતુ તમે કોઈ એક સ્પષ્ટ નિર્ણય પર આવી શકતા નથી. ગ્રાસ્પ કરવું એટલે કોઈ એક નિર્ણય પર આવવું, બરાબર, તો એ તમે કરી શકતા નથી, ગ્રહણ કરી શકતા નથી. તો ત્યાર પછીનું ચોથું છે, યુ આર ઓફન અનડિસાઇડેડ ધીઝ ડેઝ. આ દિવસોમાં તમે નિર્ણય લેવાની સ્થિતિમાં નથી, અનડિસાઇડેડ છો. એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ. અને તમારા સ્વભાવથી આ વિપરીત છે. જુઓ, અનટિપિકલ છે એટલે કે તમારો સ્વભાવ નથી, પણ આ એનાથી વિપરીત છે. અનટિપિકલનો અર્થ છે એબનોર્મલ અથવા અનનેચરલ, બરાબર ને, એબનોર્મલ, અનનેચરલ. તો તમારા સ્વભાવથી વિપરીત છે, એબનોર્મલ છે, બરાબર છે. તો આવી કંઈ પરિસ્થિતિ તમને થાય છે? આવું કંઈ તમને થાય છે માની લો. પછી આગળનું છે, યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક. તમને કામ ઝડપથી પતાવી શકવાની ક્ષમતા છે. શું કહે છે? યુ મેક લોંગર, વાર લાગે છે, ટુ ડુ ટાસ્ક, કામ કરતા, ધેટ યુ વર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી બિફોર. પહેલાં તમે ઝડપથી પૂરું કરી શકતા હતા, એના એ જ કામ હવે તમને કરવામાં સમય લાગે છે. આવું થતું હોય તો પણ સમજવાનું કે આપણામાં સ્ટ્રેસ છે. યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ બટ ડોન્ટ ફિનિશ એની. તમે ઘણા બધા કામ હાથમાં લો છો પણ કામ પૂરા કર્યા વગર જ છોડી દેવા પડે છે. યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ બટ ડોન્ટ ફિનિશ એની. એ કંઈ પૂરું નથી થતું. વિદ્યાર્થી મિત્રો, આવી કોઈ પરિસ્થિતિ માનો કે હોય તો એનો અર્થ એવો થયો કે આપણામાં સ્ટ્રેસ કોઈને કોઈ જગ્યાએ છે. યસ ધેન ઇટ ગિવ્સ અ સાઇન. તો સાઇન આપે છે, જુઓ, આપને સિગ્નલ આપે છે ઓફ મેન્ટલ સ્ટ્રેસ પ્રેઝન્ટ ઇન યુ, કે તમારામાં મેન્ટલ સ્ટ્રેસ છે. ધ બેટર યુ ડીલ, અહીંયા ડબલ કમ્પેરિઝનનો ઉપયોગ છે. દાખલા તરીકે હું તમને સમજાવું કે ધ મોર યુ રિમેમ્બર, ધ મોર યુ રીડ, ધ મોર યુ રિમેમ્બર. બીજું એક એક્ઝામ્પલ તમને યાદ હોય તો, ધ હાયર યુ ગો, ધ લાઇટર યુ ફીલ. આ ડબલ કમ્પેરિઝન એક જ વાક્યમાં 2 સીડીના રૂપ, અને એ પણ આર્ટિકલ થથી. તો જુઓ, ધ બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ. શું કહેવા માગે છે? ડીલ કરવાનું છે સ્ટ્રેસ સાથે. ધ લેસ યોર મેન્ટલ કેપેસિટી વિલ બી
અફેક્ટેડ. સૌથી અગત્યનું વાક્ય છે. તમે જેટલી સારી રીતે તણાવને ઉકેલશો તેટલી માનસિક તમારી જે ક્ષમતા છે એના ઉપર ઓછી અસર થશે. દોસ્તો, ધ ફોલોવિંગ એક્સરસાઇઝ વિલ હેલ્પ યુ બિલ્ડ બેટર સ્ટ્રેસ રેઝિલિયન્સ. અહીં શબ્દ લખો રેઝિલિયન્સ એટલે ફ્લેક્સિબિલિટી. ફ્લેક્સિબિલિટી એટલે કે સ્ટ્રેન્થ, તાકાત લખો, તાકાત. રેઝિલિયન્સ તો શું કે આ નીચેની એક્સરસાઇઝ તમને એક બાંધવામાં, બિલ્ડ કરવા મદદરૂપ થશે. બેટર સ્ટ્રેસ રેઝિલિયન્સ એન્ડ રીબેલેન્સ યોર સેલ્ફ. બરાબર, તમારા રીબેલેન્સ કરવામાં જુઓ તો તણાવનું નિયમન કરવા અને તમારી જાતનું સંતુલન જાળવવામાં મદદરૂપ થાય તેવી કેટલીક એક્સરસાઇઝ અહીંયા આપવામાં આવી છે. બરાબર, ઇફ યોર મેન્ટલ કેપેસિટી હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ ટુ સફર ડ્યુ ટુ સ્ટ્રેસ. સ્ટ્રેસને લીધે માનસિક તમારી કેપેસિટી જો સફર થવા લગી હોય તો એ અહીંયા તમને કસરતો આપવામાં આવી છે. એને કારણે તમને મદદરૂપ થશે, શરીરમાંથી સ્ટ્રેસ જશે. દોસ્તો, સ્ટ્રેસ છે કે નહીં એ આપણે અહીં જોયું. હવે માની લો કે સ્ટ્રેસ છે અને એને દૂર કરવા છે તો કઈ રીતે કરવા, એટલે કે મેનેજ કઈ રીતે કરવું સ્ટ્રેસને, તો એના માટેના જે આપણી પાસે ઓપ્શન્સ છે એ બીજા ભાગમાં આપણે જોઈશું. ધન્યવાદ. થેન્ક યુ.